ઉપલેટાના ડુમિયાણી ખાતે ખેલકૂદ મહોત્સવ આયોજન કરાયું હતું, જેમાં 100 મીટર, 400 મીટર દોડ, લાંબી કૂદ, ખો-ખો સ્પર્ધા અને કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા આજ રોજ ડુમિયાણી ખાતે BRS કોલેજમાં એક ઇવેન્ટનું આયોજન કરેલ છે, જે તાલુકા કક્ષાની ઝુંબેશ કહેવામાં આવે છે। અને આ ઝુંબેશની અંદર ગ્રામ્ય લેવલના યુવાનો થનગનતા હોય એની અંદર વસાવા સાહેબ, રશ્મિબેન તથા ગોયલ સાહેબના સાથ સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર જે ભાઈ બહેનો પહેલો, બીજા, ત્રીજા નંબરે આવશે તેમને ઇનામ વિતરણ કરવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે। આ સાથે તેમને એક રમતગમતની કીટ પણ આપવામાં આવશે। આગળની માહિતી છે તે ડુમિયાણી કોલેજના ગોયલ સર આપશે। કેન્દ્ર સરકાર દ્વારા ખેલ કૂદ મંત્રાલય દ્વારા માય ભારત અને નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના સહકારથી અને BRS કોલેજ દુમિયાણીના સંયુક્ત ઉપક્રમે આજરોજ સ્પોર્ટ્સ ઇવેન્ટ જુદી જુદી રાખેલી છે। એની અંદર 100 મીટર દોડ, 400 મીટર દોડ, ભાઈઓ બહેનો, લાંબી કૂદ, ખો-ખો સ્પર્ધા, કબડ્ડીની સ્પર્ધા। અહીં જે BRS કોલેજની અંદર અભ્યાસ કરે છે એ ટોટલી રૂરલ એરિયાના વિદ્યાર્થીઓ હોય છે, ખડતલ હોય છે અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે। તો આ તકે ત્વરિત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટથી રાઠોડ સાહેબનો ફોન આવતા તુરત જ અમે તો હંમેશા પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી રેશમાબેન પટેલ હંમેશા તત્પર હોય છે આવા કાર્યક્રમો માટે। અમે એમને ફોન કરી અને મંજૂરી મેળવી તાત્કાલિક ધોરણે આ આયોજન કરી અને બહેને પણ તાત્કાલિક જે કાંઈ જરૂરિયાતો ઊભી કરવાની થઈ એ તાત્કાલિક એ જરૂરિયાતો ઊભી કરી અને ઇવેન્ટમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલો છે।